एक minute. Oh, I don't have it. What happened? No? Okay. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું. Hey Sachidanand. Hey Shananji. હા જય Align. બોલો. અલાયન જે છે અમે કેવા પુણ્યશાળી દાદાને તો તમે ખૂબ સરસ નિહાળ્યા છે. દાદાના વાલા આપતા પુત્રોના તમે મોનિટર પણ રહ્યા. તો આ પહેલું પદ જે છે જેમાં આપણે દાદાની ભગવાનની ભૂમિકા આપણે જોવા મળી એટલા માટે આપણે પુણ્યશાળી કહીએ છીએ. અને આપણે પોતે ભાગ્યશાળી કહીએ છીએ પોતાને, કારણ કે એવા જ્ઞાની પાસે આપણને મુક્તિની ચાવી મળી. અને એ ભૂમિકા જ્યારે આપણે પોતે જ ભજવી જાણી ત્યારે એના આધારે આપણે દાદાની અમરત્વના દેશે જઈશું. તો અને જે આ રહી ગયેલો બધો મોહ છે એને એમ કે આંખો છોડવાનો જેટલો જ પુરુષાર્થ કરવાનો છે તો તેનાથી આપણને દાદા ભગવાન જેવી સ્થિરતા મળે. તો આમાં તમે જરા તમારો અનુભવ કહો. ખ્યાલ આવ્યો ને? એટલે અનુભવમાં હા ખ્યાલ આવ્યો. એટલે કારણ કે તમે અનુભવમાં તો દાદાને તો આપણે બહુ સરસ જોયા છે આટલા બધા. હા એટલે અનુભવમાં તો કેવું કે આમ દેહધારી પરમાત્મા આપણી સાથે આવ્યા, આપણી સાથે રહ્યા, એટલે લઘુત્તમ ભાવ એમની ભૂમિકા પોતે આખું 14 લોકના નાથ હતા છતાં આપણે એમને એટલા લઘુત્તમ ભાવ રીતે આપણે એટલો બધો એમને પ્રેમ આપ્યો છે, એટલી બધી આપણી કાળજી લીધી છે. અને એ એ આપણે એટલા બધા પુણ્યશાળી છે કે આ ભૂમિકા એવી છે એમની દેહાતી દશા 24 તીર્થંકરનું બેડું સ્વરૂપ દેહધારી પરમાત્મા જેવી રીતે કોઈ રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન
આપણી સાથે વાતચીત કરતા હોય, ડીલિંગ કરતા હોય. એટલે અર્જુનને કેવું, અર્જુન એને સખા માનતા હતા ભગવાનને. એવી રીતે રામ ભગવાન સાથે જે કઈ એમને બધા સબરી હોય કે જે બધા ભેગા થયા, એવી રીતે આપણે પણ એ ભગવાન ને આપણે જે જુએ એવા 14 લોકના નાથ તરીકે આપણે, મારી વાત કરું, હું તો કાચો પડ્યો કહેવાય. દાદા ભગવાન એટલે શું કહ્યું, મને જો દાદા ભગવાન મળ્યા હોત ને તો એમને છોડ જ નહીં કે છે. તો આપણે કે છે તમને જો ના છોડો તો અંદરથી પેલા ઓફિસ વાળા બૂમો પાડે, પપ્પા મમ્મી બૂમો પાડે, પણ આ ભગવાન છોડવા જેવા નથી એવું પોતે સામેથી કહેતા હતા. કે આવા દાદા ભગવાન મને મળ્યા હોત, એક પણ વિલા ના મુકત, છોડત નહીં. પણ આ રીતે કે છે એમની ભૂમિકા આપણને આ દેહે સાક્ષાત પરમાત્મા સાથે રહેવાનું, એમની વાણી, એમનો વ્યવહાર, એટલો શુદ્ધ વ્યવહાર આપણને દેહાતી દશા, અને એક એમની વાણી આપણે સાંભળીએ છીએ તે કે છે કે પાતાળી ઝરણું, એ બધું યાદ આવે છે. અને ભાગ્યશાળી આપણે એવા છે કે છે આવી મુક્તિની ચાવી, એટલે ગમે તેવા સંજોગોમાં હું શુદ્ધાત્મા છું, એ મુક્તિની ચાવી આપણને સંજોગો કરતા છે, હું કરતા નથી, સામેવાળો કરતા નથી. કોઈ પણ સંજોગોમાં આ મુક્તિની ચાવી એટલે શું કે હું તદ્દન લેપ એવો શુદ્ધાત્મા છું, અસંગ એવો શુદ્ધાત્મા છું, નોખો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયની તમામ લેપાયમાં ભાવ મને અડતા નથી, પાડોશીને અડે છે, હું એનાથી નોખો છું. જે કંઈ થાય છે એ મુક્તિની ચાવી આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. એવા આપણે ભાગ્યશાળી. આવી ચાવી પ્રાપ્ત ના થાય. ગમે તેવા કટાયેલા તાળા ખુલે એ ચાવી આપણને પ્રાપ્ત થઈ છે. એટલે ભૂમિકા આપણે ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. એટલે આ દાદા ભગવાન જેવી રીતે જીવી ગયા, એ લઘુત્તમ ભાવ ને જ્ઞાન સાથે ભૂમિકા ભજવી આખું, ક્યારેય આટલા બધા સંજોગોમાં, દરેક સંજોગોમાં દાદા ભગવાન એ ડ્રામેટિકલ વ્યવહાર, શુદ્ધ ઉપયોગપૂર્વકનો વ્યવહાર, 5 આજ્ઞા કે અમારે પાળવાની ના હોય એવું કે છે. નિરંતર એને 5 આજ્ઞાના શુદ્ધ ઉપયોગમાં એવો દાદાના અમર દેશે જઈશું. જો દાદાના જ્ઞાન પર, દાદાની આવી જ્ઞાનની ભૂમિકા આપણે, શુદ્ધ ઉપયોગની ભૂમિકા ભજવીશું તો કે છે મોહ નિંદ્રાની આંખો તોડીને સંકિત જ્ઞાને સ્થિર થઈશું. એટલે આ મોહ નિંદ્રા થઈ છે, સેજ આંખો છોડી એટલે આપણે નિંદ્રા એટલે જ્ઞાનની જાગૃતિ. કયા જ્ઞાનની? મને થયું કે આ ગમે તેવા સંજોગોમાં જે કંઈ થાય છે, જે કંઈ અંદર બધી ગાંઠો છે, મોહ છે, લોભ છે, વિષય વિકાર છે, હવે મારે જોઈએ નહીં. હવે આ ઊભું થયું તો કે છે એને પ્રતિક્રમણ કરી એના ભૂલના પક્ષમાં આપણે ના રહીએ. એવો પરાક્રમ, પુરુષાર્થ, એ બધું મોહ નિંદાને ઓળંગવાની કે છે કે એને પુરુષાર્થે કરીને સંકિત જ્ઞાને સ્થિર થઈશું. સંકિત જ્ઞાન એટલે શું કે ગમે તેવું ઊભું થાય, ગમે તેવી ગાંઠ અંદર ઊભી થાય, તે મારી નથી. કોની છે? એને જોવાની, એની પાસે પ્રતિક્રમણ કરવાના. હવે એ ગાંઠ આપણને, એ મોહ એ આપણને પોસાય નહીં. એવું આંખો ચોડીને, એટલે આમ જાગી જઈએ. આંખો ચોડીને અંધારામાં હોય ને કેવી આંખો ચોડીને આપણે કેવું સહેજ જાગી ગઈએ તો બધો પ્રકાશ આવી જાય. એવું કે છે સંકિત જ્ઞાન આપણે સ્થિર થઈશું, આપણે શુદ્ધાત્મામાં જ્ઞાનમાં સ્થિર થઈએ એવું મને અનુભવમાં આવે છે. બરાબર? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવતીકાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ